ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ તાલુકાના કાસુર ગામે નિર્માણ પામેલ વન કવચની મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન આણંદ તાલુકાના કાસુર ગામે નિર્માણ પામેલ વન કવચની મુલાકાત લીધી હતી। વન કવચની મુલાકાત દરમિયાન મંત્રીએ કાસુર વન કવચમાં વાવેતર કરવામાં આવેલ વૃક્ષો અંગે જાણકારી મેળવી વન કવચ સુંદર રીતે તૈયાર કરવા બદલ વન વિભાગના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા। ત્યારબાદ મંત્રીએ ત્રણોલ ગામ ખાતે 1 હેક્ટર જમીનમાં 10,000 વૃક્ષોના વાવેતર દ્વારા નિર્માણ પામનાર વન કવચની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું। આ સમયે કુંજરાવ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ વન પિયત મોડેલ હેઠળ પંચાયત હસ્તક આવેલ જમીન પર 2 હેક્ટરમાં 3,200 રોપાનું વાવેતર કર્યું હતું, જે પરિપક્વ થતાં સરકારી પદ્ધતિથી હરાજી કરવામાં આવતા ઉપજેલ રકમમાંથી વાવેતર અને માર્કિંગ ખર્ચ કર્યા બાદ કરતા રહેલી ચોખ્ખી ઉપજની રકમનો 75% હિસ્સો એટલે કે ₹30,09,320નું ચેક મંત્રીએ ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન પટેલને અર્પણ કર્યો હતો। મંત્રીએ રાસનોલ ગામે સામાજિક વનીકરણની ખેડૂત લાભાર્થી યોજના ફાર્મ ફોરેસ્ટ્રી અંતર્ગત રાસનોલ ગામના ખેડૂત રોહિતભાઈ પટેલ દ્વારા 4 હેક્ટરમાં 4,000 નંગ નીલગિરીની કરવામાં આવેલ વાવેતરની સ્થળ મુલાકાત લઈ જાણકારી મેળવી હતી। આણંદ જિલ્લાની અંદર ઉમરેઠ વિધાનસભાની વન વિભાગ તરફથી જે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું એની મુલાકાત લેવામાં આવી હતી। અહીં આગળ કાસરોડ ગામની અંદર જવાનું થયું, ત્યાં લોકોની જે માગણી હતી માગણી સંતોષીને એક વન કવચ બનાવ્યું, સરસ મજાનું વન કવચ બનાવ્યું છે। એ જ રીતે આ ત્રાણોલ ગામની અંદર અહીંયા પણ વન કવચનું નિર્માણ થયું છે। આજે એનું ઝાડ રોપીને એનું અમે ઉદ્ઘાટન કર્યું છે। મારી સાથે અહીંયાના સાંસદ સભ્યથી ધારાસભ્યશ્રી પણ જોડાયા છે। પરંતુ વિશેષ વાત એ કે છે કે આ ત્રાણોલ ગ્રામ પંચાયતની અંદર જે ગૌશાળાની જગ્યા હતી એ ગૌશાળાની જગ્યાની અંદર વન વિભાગ તરફથી પંચાયતે ઠરાવ કરવાથી એમાં ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઝાડના વાવેતરમાંથી જે એની ઉપજ નીકળે એમાંથી 75% એટલે લગભગ 30 લાખ જેટલાનો ચેક આજે આ ત્રાણોલ ગ્રામ પંચાયતને આપ્યો છે। પરંતુ જે 25%ની રકમ છે એ ગામની અંદર અમારા વન વિભાગ તરફથી જ્યાં પણ વાવેતર કરવાનું હશે એમાં વપરાશે। તો આપના માધ્યમથી તમામ ગ્રામ પંચાયતને અપીલ કરું છું કે આવી તમારી ગ્રામ પંચાયતની જમીન હોય, ગૌચરની જમીન હોય, તમે વન વિભાગ તરફથી એમાં વાવેતર કરો અને એક આવક મળીને વધારવાનું પણ એક આ સાધન છે। સાથે સાથે એક પેડ માકે નામ, એક પેડ માકે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ હોય તે માનવ સંબંધ છે। એ સંબંધ દુનિયાનો વ્યક્તિ ક્યારેય પણ ચૂકી નથી શકતો, પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ એક પેડ માકે નામનું આપણે માના નામનું પેડ રોપીને આપણે એનું ઋણ ચૂકવી શકીએ છીએ। ગત વર્ષે એક પેડ માકે નામની અંદર જે શરૂઆત કરી હતી લગભગ 140 કરોડથી વધુ લોકોએ આ વાવેતર એક પેડ માકે નામના ઝાડો વાવ્યા હતા। ગુજરાતની અંદર લગભગ 17 કરોડથી વધુ ઝાડો આ એક પેડ માકે નામના વાવ્યા છે। આ વર્ષે પણ આ પ્રોગ્રામ સતત ચાલુ છે। તમારા ગામની અંદર કે આજુબાજુ ગામની અંદર જ્યાં પણ કંઈ સરકારી જમીન ખુલ્લી જમીન પડી હોય ત્યાં એક પેડ માકે નામનું વાવેતર કરશો તો એ પણ આપણે સારી રીતે વાવેતર કરીને ઝાડો ઉછાળીશું। મિત્રો, આપણે જે રીતે ચોમાસાના જંગલો વધતા જાય છે અને આ જંગલો નિકંદન થાય છે એના માટે વૃક્ષ આપવા માટે ખૂબ જરૂરી છે। તો વૃક્ષનું આપણે સિંચન કરીએ, એનું વાવેતર કરીએ અને આવનારા દિવસોમાં હરિયાળી ગુજરાત બનાવીએ।